હેલો નમસ્કાર શિક્ષક મિત્રો વાલીશ્રીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચરની અંદર બાળક મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 7 સત્ર પ્રથમ વિષય ઇંગ્લિશ યુનિટ 1 અને એક્ટિવિટી જોવાના છીએ એક્ટિવિટી 9 10 11 એન્ડ 12 તો શરૂઆત કરીએ છીએ એક્ટિવિટી 9 સૂચના છે નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ છે અને સ્મિતાબેન ડૉક્ટર છે એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચવાની છે આપણે તારીખ છે 26/1/2012 થર્સડે મતલબ ગુરુવાર છે 26 તારીખ છે 6 જાન્યુઆરી મહિનો છે મતલબ 26મી જાન્યુઆરી છે ઓકે અને બંનેનો વ્યવસાય અલગ અલગ છે સ્મિતાબેન છે ડૉક્ટર છે અને મનોજભાઈ છે સરપંચ છે 26મી જાન્યુઆરીના રોજ સ્મિતાબેને શું કર્યું હશે અને મનોજભાઈએ શું કર્યું હશે એ બંનેની વિગત આપણે વાંચવાની છે સૌપ્રથમ આપણે ડૉક્ટર સ્મિતાબેનની વિગત વાંચીએ છીએ હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ તો હાઈસ્કૂલની અંદર ઝંડો ફરકાવવાનું કામ કરે છે ડૉક્ટર સ્મિતાબેન ડિલિવર્ડ અ લેક્ચર ત્યારબાદ એ પોતાનું ભાષણ આપે છે પ્રવચન આપે છે ત્યારબાદ ઓપરેટેડ અપોન ધ પેશન્ટ પછી હોસ્પિટલમાં જઈ અને પોતાના પેશન્ટને જોવે છે અને પછી છે સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન મતલબ પછી 1 કલાક એ ડિફરન્ટ એબલ્ડ ચિલ્ડ્રન માટે સમય ફાળવે છે અને મનોજભાઈ છે એ હોસ્ટેડ ફ્લેગ એટ પ્રાઇમરી સ્કૂલ એ પ્રાથમિક શાળાની અંદર ઝંડો ફરકાવે છે પછી ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ પછી મીઠાઈ વેચે છે પછી ઇનએગ્યુરેટ અ ડેરી પછી ડેરીનું ઉદ્ઘાટન કરે છે પછી ટોક્ડ વિથ ધ હેડ ટીચર આચાર્ય સાથે વાતચીત કરે છે એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ પછી શાળાની અંદરનો જે વિકાસ છે એના માટે આચાર્ય સાથે ચર્ચા કરે છે આ બંનેની દિનચર્યા હતી 26મી જાન્યુઆરીના રોજ હવે નેક્સ્ટ છે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો પહેલું છે ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ એ હાઈસ્કૂલની અંદર ઝંડો લહેરાવે છે ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ હવે આટલું બાળક મિત્રો ધ્યાનમાં લેજો પ્રશ્નાર્થ વાક્ય ભૂતકાળનું વાક્ય હોય તો એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે તો ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ થઈ ગયું છે અને ઉપર છે હોસ્ટેડ તો ઈડી વાળું રૂપ છે ભૂતકાળ છે અને પ્રશ્ન બનાવતી વખતે ડીડ આપણે રાખવાનું છે અને ઈડી વાળું રૂપ કાઢી અને મૂળ રૂપ મૂકવાનું છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને જવાબ હા હોય તો આપણે લખવાનું છે યસ સી ડીડ અને ના હોય તો યસ નો સી ડીડન્ટ બીજું વાક્ય છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ મનોજભાઈ મીઠાઈ વેચે છે તો પ્રશ્નાર્થ વાક્ય કેવું બનશે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ તો નો કારણ કે વેચે છે કોણ મનોજભાઈ અને પ્રશ્ન પૂછ્યો છે કે સ્મિતાબેન વેચશે તો નો સી ડીડન્ટ તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ડીડ અને જે રૂપ છે ભૂતકાળનું એ જોવાનું છે એક્ટિવિટી 10 છે અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલી છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે તો બંને નોંધ અલગ પાડો અને લખો તો ગઈકાલ મતલબ ભૂતકાળ અને આવતીકાલ મતલબ ભવિષ્યકાળ જો ગઈકાલ હોય તો વાક્ય રચનાની અંદર ક્રિયાપદનું આપણે ભૂતકાળનું રૂપ મળશે જ્યારે ભવિષ્યકાળની વાત હશે તો આપણે વિલ અથવા શેલ જોવા મળશે તો આપણે અંડરલાઈન જે મેં કરેલી છે એ બધા જ વાક્યો ભવિષ્યકાળના છે અને અંડરલાઈન નથી કરેલા એ બધા જ વાક્યો ભૂતકાળના છે તો આ રીતે તમે અલગ પાડી શકશો તમે જોઈ શકો છો પહેલી જ લાઈનમાં ઓન સન્ડે આઈ વિલ વેકઅપ છે આઈ વિલ તો એ વાક્ય થશે ભવિષ્યકાળનું બીજી લાઈન છે આઈ વિલ મીટ હું મારા મિત્રોને મળીશ ભવિષ્યકાળ છે પછી ત્રીજી અંડરલાઈન છે વી વિલ આપણે રમીશું પછી છે વી વિલ ગો આપણે જઈશું તો આ રીતે તમામ અંડરલાઈન કરેલી છે એ બધી જ લાઈન છે એ ભવિષ્યકાળની છે એ ધ્યાનમાં રાખવું અહીં આપણે બંને વિભાગ પાડેલા છે ભૂતકાળ અને ભવિષ્યકાળ
તો મેં પેનથી લખેલું છે ભૂતકાળ મતલબ ભૂતકાળનું રૂપ જોવાનું છે અને ભવિષ્યકાળની અંદર આપણે વિલ જોવાનું છે. યસ્ટરડે એટલે ગઈકાલ, ટુમોરો એટલે આવતીકાલ. મેં ઉદાહરણ માટે એક વાક્ય લખેલા છે. તમે અંડરલાઇન કરેલા તમામ વાક્યો ભવિષ્યકાળની બાજુમાં લખી શકો છો. આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે જાગ્યો. ભવિષ્યકાળ થશે આઈ વિલ વેક અપ એટ 8 AM. હું 8 વાગે જાગીશ. ઓકે. એક્ટિવિટી 11 છે રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. નીચે આપેલા જે સંવાદ છે, લખાણ છે, આપણે વાંચવાનું છે. આસમા લીવ્સ ઇન ગાંધીનગર. આસમા છે એ ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. આસમા છે તેને લેવા માટે બસ સ્ટેશને જાય છે. ધે રિટર્ન હોમ. તે ઘરે પાછા ફરે છે. આસમા ઓપન ધ ડોર. અને આસમા દરવાજો ખોલે છે. આસમા કહે છે રિઝવાન આવો આવો, વેલકમ. ઓહ વોટ ડુ આઈ સી. અરે આ હું શું જોઉં છું? રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ. આ શું છે? આસમા કહે છે ઇઝ ધીસ. રિઝવાન કહે છે આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ આસમા. આ તારું જ ઘર છે ને? આસમા કહે છે યસ અનફોર્ચ્યુનેટલી, કમનસીબે મારું જ ઘર છે. ઇટ ઇઝ માય હાઉસ. રિઝવાન કહે છે બટ યુ કાન્ટ અરેન્જ ધીસ થિંગ્સ લાઈક ધીસ. પણ આ રીતે કંઈ ઘરની વસ્તુ ગોઠવાતી હશે. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. આવી રીતે એક વાંદરો જ કરી શકે. આસમા કહે છે ઓ માય ગોડ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ. આસમા જ્યારે રિઝવાનને લેવા ગઈ ત્યારે ઘરનો પાછળનો દરવાજો હતો એ બંધ કરવાનો રહી ગયો હતો. આઈ ફોરગેટ ટુ ક્લોઝ ઇટ. રિઝવાન કહે છે ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. રિઝવાન કહે છે અરે આસમા ત્યાં જો ઝાડ ઉપર. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. તારી બટાકાની ચિપ્સ છે એ પેલો નસીબદાર વાંદરો ખાય છે. આસમા કહે છે ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ ચિપ્સ તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. માટે વાંદરો તારા કરતા નસીબવાળો છે. રિઝવાન કહે છે ઓકે લેટ્સ રીએરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝન વે. ચાલો ચાલો વેરવિખેર થઈ ગયેલી વસ્તુ આપણે ફરીથી સારી રીતે ગોઠવીએ. આસમા કહે છે લેટ્સ ડુ ઇટ હુપ હુપ. એમ કરી અને વસ્તુ ગોઠવવા લાગે છે. અહીં ચિત્ર આપેલું છે બિફોર ધ મંકી એન્ટ્રી. વાંદરો નહોતો આવ્યો એ પહેલાં ઘરનું ચિત્ર આવું હતું. ઘડિયાળ, પિક્ચર, સોફા, વેસ્ટ, સબ બધું જ આવી રીતે ગોઠવેલું હતું. અને હવે આપને કહે છે લેટ્સ રીડ વોટ ડીડ મંકી ડુ. વાંદરાએ શું કર્યું હતું એ આપણે વાંચવાનું છે. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. વાંદરો રૂમમાં આવ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. અને વાંદરાએ એ બધી જ વસ્તુઓ વેરવિખેર કરવાનું ચાલુ કરી દીધું. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ટેબલ ફેન ખાટલા પર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ. જે વાંચવા માટેનો લેમ્પ હોય એ પણ તોડી નાખ્યો હતો. અને ટોર ધ બુક. પુસ્તક પણ ફાડી નાખ્યું હતું. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. જે આપણે પગરખા રાખવાનું કબાટ હોય છે તેનામાંથી બધા જ પગરખા કાઢી નાખ્યા અને જેમ તેમ ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. જે મૂર્તિ હતી એ પણ જમીન ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. તે ખૂણામાં છે. ધ કપબોર્ડ વોઝ ક્લોઝ. કબાટ હતો એ બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. હવે ખુલી ગયો છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. જે ફૂલદાની હતી એ સોફા ઉપર ફેંકી દે છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. તે સ્ટૂલ ઉપર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બધી જ ખુરશીઓ ઉપર નીચે કરી દીધી હતી. મતલબ કે બધી ઊંધી થઈ ગઈ હતી. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. હવે એ જે વાંદરાએ જે કર્યું છે એ જ ચિત્ર આપણે અહીં દોરવાનું છે. ફક્ત સોફા અને ફૂલદાની પડેલી છે. ખુરશી જોવાની છે આપણે, ઘડિયાળ, મૂર્તિ,
ફેન, પંખો, સ્ટડી લેમ્પ બધું જ અહીં દોરવાનું છે કે કઈ રીતે પડ્યું હતું. એક્ટિવિટી 12 છે. આપણે અગાઉ જોયું તેજસ્વીની બાઇસિકલ હતી. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો, તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો, તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. તો આપણે અહીં ફ્લાઇંગ બાઇસિકલ દોરવાની છે. અહીં તમને જે સાધન હોય એ તમે રીતે દોરી શકો છો અને એના પાર્ટ્સના નામ પણ અંગ્રેજીમાં લખી શકો છો. ઓકે, તો આપણે આજના વિડીયોમાં એક્ટિવિટી જોઈ. તો અમારી ચેનલ પર બન્યા રહેજો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ટીમ મેહુલ માવાણી વતી આપ સર્વને અભ્યાસની શુભકામનાઓ.